સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ સાથે મળી આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ઉજવાયો હતો, જેમાં દેશ વિદેશના પતંગ પ્રેમીઓએ ભાગ લીધો। સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન કરાયું હતું। ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અડાજણ ખાતે આવેલા રિવરફ્રન્ટ પર કરાયેલા આયોજનમાં ફ્રાન્સ, બહેરીન, કેનેડા, ઇજિપ્ત, શ્રીલંકા, મેક્સિકો સહિત 25થી વધારે પતંગ પ્રેમીઓએ ભાગ લીધો છે। સાંસ્કૃતિક કાર્યક્રમોથી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ। સુરતના સાંસદ મુકેશ દલાલ, પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, તો વિદેશી મહેમાનો ગુજરાતી ગીત પર ગરબે ઘૂમ્યા હતા। બલૂન ઉડાવી આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની શરૂઆત કરી હતી। સાહેબ, કઈ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। ઉત્તરાયણ એટલે સુરતની ઉત્તર દિશા તરફની ગતિ, ઉત્તરાયણ એટલે પવનની દિશામાં ફેરફાર, ઉત્તરાયણ એટલે ખેડૂતો માટે હાર્વેસ્ટિંગની સિઝનની શરૂઆત, ઉત્તરાયણ એટલે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત। આ તમામ રીતે ઉત્તરાયણનો તહેવાર સૂચક છે। મોદીજીએ 2002માં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની જે શરૂઆત કરી છે તે પરંપરા આજે પણ ચાલુ છે। આજે સુરતના આંગણે 5 થી 7 વિદેશના લોકો અને લગભગ 20 રાજ્યના લોકો આજે ભાગ લઈ રહ્યા છે। પતંગ એ દરેક માણસના જીવનનો સૂચક છે। મોદીજીએ ભારત દેશનો એ વિકાસનો પતંગ વિકસિત ભારત 2047નો જે ઉડાવેલો છે તે આજે સ્થિરતા પ્રાપ્ત કરીને વધુને વધુ ઊંચાઈ પર પહોંચી રહ્યો છે, એમાં મને કોઈ શંકા નથી। My name is Angelica. I represent the team from Belarus. This is my 5th time at the International Festival Kite. The festival is a unique platform for cultural exchange and showcasing kite flying tradition from around the world. This is festival not only festival kite, but only a testament to the rich cultural from Gujarat. I love you, Gujarat. I love you, Surat. In Surat, I second time and very happy. Bharat Mata ki. India is my heart. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।